ચક્ષુષા જ્ઞાને ગોવિંદ ને ઓળખા ટળે દેહ અભિમાન. જ્ઞાન વિના ભગવાનને પણ ઓળખી શકાતું નથી. પશ્યંતી નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમત વીરા. બુદ્ધિમતામ વરિષ્ઠામ જીતેન્દ્રિયમ મારુતિ નંદ. બુદ્ધિમતામ વરિષ્ઠ, બુદ્ધિમાં વરિષ્ઠ. ખરેખર પોસ્ટમોર્ટમ કરે ને તો મગજ નીકળે, બુદ્ધિ નો નીકળે. હાથમાં આવે ન આવે તો પણ આપણે કોઈને કીધું હોય ને બુદ્ધિ વિનાનો છે તો એનું મગજ જતું. બુદ્ધિ આ તો ઘણા એવું કે ને અકલ બળી કે ભેંસ, બુદ્ધિ ને પાછી અકલ કહેવાય. હા, તો ઘણા તો કે ભેંસ મોટી છે, આવડી મોટી દેખાય તો ખરી. હા, અકલ ક્યાં દેખાય? પણ જાણે 100 માળનું મકાન જોઈએ ને ત્યાં ખબર પડે કે આ અકલથી જ બન્યું છે. જો એનું આયોજન ના કર્યું હોય ને તો થાય. હનુમાનજી ચારો યુગ પર તાપ તુમારા, ચારે યુગમાં માન્ય છે. આમ તો કળિયુગ નો તો રાજા. અત્યારે કે ને કે અયોધ્યા જે જાય છે ને એને પેલા હનુમાન ગળી જાય ત્યારે રામ એની પ્રાર્થના અને દર્શન સ્વીકારે. કારણ કે જે અયોધ્યા જઈ આવ્યા છે એને ખબર છે, મને તો હજી મેં તો વાંચેલું છે. હા, અને ટીવીમાં જોયેલું છે. પણ માં ભગવતી સીતાએ હનુમાનજીને ત્યાં બેહાડે, આઈ નો તું રાજા. હા, એને ક્યાં કઈ જોતું હતું? એવું બધું કામ ભગવાનનું કર્યું ને, કોઈ સ્વાર્થ નહીં. અને સ્વાર્થ વિનાનો કર્મયોગી બન્યો, એવો બન્યો કે હાથમે પડદે પણ કોઈ અપેક્ષા નહીં. એટલે માતાજી ભગવતી સીતાજી રાજી થઈ ગયા અને અષ્ટ સિદ્ધિ ને 9 નિધિ આપી દીધા. જા લાવો કે માતાજી તમને કોઈ હેરાન કરવા ન આવે ને કે એટલે હું આડો ઉભો મને લાગે કે આને દીધા જેવું છે તો દઉં. હા, ઘણા ના હાથમાં સિદ્ધિ આવી જાય ને તો ડખે ચડી જાય. એટલે હનુમાનજી છે ને એ મનોવિજ્ઞાનના પ્રણેતા, બહુ હોશિયાર હતા. માણાનું મોઢું જોઈને કહી દે કે આને અંદર હું હાલે છે. હાવ જુદો, ભાવ જુદો, અંદર થી હાવ જુદો હોય ઘણા. એટલે હનુમાનજીને ખબર હતી. એટલે તો જયારે લંકામાંથી પાછા ફરતા હતા પુષ્પક વિમાન લઈને ત્યારે હનુમાનને મોકલા હતા, તમે જઈ આવો. હા, ભરતને સમાચાર દ્યો. પણ એમાં ઘણું બધું આવી ગયું. હનુમાનજી પહેલા ગયા, નહીં તો એ પુષ્પક વિમાનમાં બેસી જાત, પણ ફ્લાઇટ પહેલી ઉપડી હનુમાનજી. હા, આમ તો વિઝા વિના વિદેશ ગયા હોય ને તોય હનુમાનજી પહેલા. એની ફ્લાઇટ સીધી લંકામાં જ ઉતરી. એટલે ઉપડ્યા અને ભરત પાસે ગયા. કારણ કે રામને શંકા હતી કે ભરતે 14 વર્ષ ગાદી ઉપર બેઠા પછી એવી લાલચ તો નથી લાગી ને કે હવે રામ નો આવે તો હું અહીંથી જ પાછો વળી જાઉં. એટલે હનુમાનજી ગયા અને ભરતજીને, કારણ કે એક પણ દિવસ જો મોડું થાય ને તો ભરતને પણ મંજૂર નહોતું. અને બધું જોયા પછી લીલી ઝંડી આપી દીધી. હનુમાનજી કાવા દો. એટલે પહેલા નંદીગ્રામમાં ગયા ભરતજીને, કારણ કે ભરત જેવો ભાઈ નહીં. અને એટલે જ હનુમાનજીને જ્યારે ઔષધિ લાવ્યા પછી લક્ષ્મણ ભાનમાં આવ્યા ને ત્યારે જ રામે એને કેવું પદ આપી દીધું, તુમ મમ ભરત સમ પ્રિય ભાઈ. કેવડું મોટું પદ આપ્યું. આ તો આપણે એના બધા હવે અમુક સનાતન વિરોધી થયા એ વાંદરો કઈ બોલાવે છે. હકીકતમાં તો હનુમાનજીને હાયરમાં આવવું ને આપણું પણ ગજું નથી. ભગવાનની ભક્તિ કરે ને તો હારા હારા. આ બળદ આપણે કહીએ બળદિયા જેવો છે, બળદિયા જેવો છે, પણ ભગવાનના કામમાં આવે ને તો પૂજાય પેલો. શંકરના મંદિરમાં જઈએ ને તો પહેલા એને પૂજીએ, એને પગે લાગ્યા પછી આગળ વધીએ. એટલે ભગવાનના કામે જે વપરાણું, બુદ્ધિ ઓછી હશે તો ચાલશે, પણ શ્રદ્ધા પૂરી હોવી જોઈએ. ઈમાનદારી પૂર્વક મારે ભક્તિ કરવી જોઈએ. એમાં દેખાડો હાલે નહીં, દંભ હાલે નહીં, અને કોઈ પણ ને કીધેલું હાલે નહીં. જાતે ભક્તિ કરવાની અને ભગવાનને એની નોંધ લેવી પડે. શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય 19મો શ્લોક આપણો હાલે છે.
ગઈકાલે આપણે જોતા હતા કે સતત કર્મ કરે પણ અંદર કોઈ ઈચ્છા હોય નહીં, અભિમાન હોય નહીં, અને સંસારના હિત માટે, બીજાના હિત માટે કર્મ કરનારો હંમેશા કર્મયોગી બને, અને એ જ ભગવાનને પ્રિય છે. જેનામાં કર્તૃત્વ નથી તે પરમાત્માની સાથે પ્રાણી માત્રની સ્વતઃ સિદ્ધિ એકતા છે. કર્તૃત્વ નથી, હું કરું આવું એનામાં અભિમાન નથી. સાધકથી ભૂલ એ થાય છે કે તે આ વાસ્તવિકતા તરફ ધ્યાન આપતો નથી. સાધના કરે છે, સાધક સાધના કરે છે, પણ સાધ્યને હું ગમે છે જો એને ખબર ના હોય અને હું પણ આવી જાય તો એ કર્મયોગી બની શકતો નથી. જેવી રીતે હિંચકો ગમે તેટલી ઝડપથી આગળ પાછળ ભલે ને જાય, દરેક વખતે તે સમતામાં, સમસ્થિતિમાં આવે જ છે. અર્થાત જ્યાંથી હિંચકાનું દોરડું બાંધેલું છે તેની સિદ્ધમાં આગળ પાછળ જતી વખતે એક વાર આવે જ છે. હિંચકો આગળ જાય કે પાછળ જાય, પણ જ્યાં દોરડું બાંધ્યું ને મધ્ય બિંદુ તો વચ્ચે આવે ને આવે. આગળ જાય તો પાછું આવે ત્યારે તો મધ્ય બિંદુ આવે, પાછળ જાય ત્યારે આગળ આવતી વખતે પાછું પણ મધ્ય બિંદુ આવે. તો આપણે તો મધ્યમાં રાખવાનું. કોને? ભગવાનને. કારણ કે મધ્ય બિંદુ તો એ જ છે ને, એટલે તો આ ગરબી આવી. આપણે જે ગરબો કહીએ છીએ ને, હકીકતમાં એ ગર્ભ છે. ગર્ભનો અર્થ થાય છે, જે ગરબો કાણાવાળો લઈએ છીએ ને એ આપણો દેહ છે. બધે બહાર દીવા પ્રગટાવીએ છીએ અને ગરબાની અંદર દીવો પ્રગટે, પછી એની અંદર કાં તો ઘઉં, જુવાર અથવા બાજરી મૂકે છે ને એની માથે કોળીઓ મૂકીને પ્રગટાવે છે. આનો મતલબ શું? હકીકતમાં આ બધું જ આપણા ઉપર જ છે, પણ આપણે ઓળખા નહીં. હકીકતમાં ગરબામાં કાણા હોય છે. જો કાયમ આપણે માટલું ટપોરીને લઈએ અને એના ભાવ આપીએ, અને નવરાત્ર આવે એટલે તૂટેલા માટલાના રૂપિયા આપીએ કાણાવાળા. એનું મહત્વ છે કે ગરબામાં જે કાણા છે ને એ આપણી 10 ઇન્દ્રિયોનું દેખાડો છે કે એક ઇન્દ્રિયમાંથી પ્રભુનું સ્મરણ નીકળવું જોઈએ. અને ગરબો એ દેહ છે, કાણા છે એ ઇન્દ્રિયો છે, અને અંદર દીવો પ્રગટે એ દિલમાં ભક્તિનો, જ્ઞાનનો દીવો પ્રગટે, જ્યોત પ્રગટે એ છે. હંમેશા યાદ રાખવાનું, જ્યારે ગરબાની અંદર દીવો પ્રગટાવ્યા પછી લાઈટ ઠારી નાખજો, રંગોળી દેખાશે. તો મારી અંદર જો પણ મારો ભગવાન એવું જ્ઞાન આવે તારું, તો રંગોળી બને અને સમાજને પણ એવા રંગબેરંગી પ્રકાશ આપે. અને પાછું આ તે મને દેહ આપ્યો છે તો તારા માટે વાપરું, એટલે ગરબો વચ્ચે રાખે ને ફરતો ગરબી લે. ગરબો બેઠા બેઠા ગવાતો નથી, ફરતા ફરતા ગવાનું. એમાં એક પગે ઠેંસ લેવાની. એ પણ ઘણાને એવું લાગે છે કે ના ના, હા ગરબામાં તો આમ ઠેંસ લેતા લેતા જ હોય. એ તાલમાં હાલવાનું નથી. એક પગ લંગડો સંસારમાં આવી છે ને તો હાલશે, પણ ભગવતી તારી ભક્તિમાં મારો પગ હાજો રહે. એટલે એક પગ હાજો ને એક પગ આપણે લંગડાતા, ઠેંસ આપતા. આ આખું તત્વજ્ઞાન સમજીએ ને તો આપણને ભક્તિનો અર્થ સમજાય કે મધ્યમાં મારે કોને રાખવાનું છે? ભગવતી માને. માં અને બાપ જુદા નથી. ઘણાને એવું લાગે જુદા છે. ના, રાધા ને કૃષ્ણએ કહ્યું હતું ને કે હાલ આપણે લગ્ન કરી લઈએ, એટલે રાધા બધી કોઈ જોવા માંડી. રાધા બધી બાજુ જોવા માંડી. એટલે કે હું જોશો? ઈ કે બીજો હોય તો લગ્ન કરું. બે જણા તો જોઈએ ને, કે હું રાધા છું તો સામે તો કોક જોઈએ ને, મારે લગ્ન કરવા કોની હારે? તો કે હું શું નહીં, કે તું મારાથી જુદો નથી, હું તારાથી જુદી નથી. આપણે તો બે એક છીએ. બે હોય એ લગ્ન કરે, આપણે તો એક છીએ. ભગવાન કે પણ લીલા કરવી છે. એ કે લીલામય હું દેખાડો? લીલા કરવી છે, લીલામય હું દેખાડો? અને એટલે રાધાએ ભગવાનને કીધું તો લગ્ન કરીએ. કે ગોકુળમાં હજી પણ એક વડલો છે અને ત્યાં રાધા કૃષ્ણના લગ્ન થયા હતા. ખાલી લીલા કરી છે, બાકી અમે અલગ નથી. જો રાધા કૃષ્ણ અલગ ન હોય, સીતારામ અલગ ન હોય, તો ભગવતીને આપણે અલગ કેવી રીતે ગણી શકીએ? પણ આ તો માં બનીને આવ્યું. પ્રભુ મારે તારે ખોડે રડવું. એટલે ભગવાન બાપમાંથી માનું સ્વરૂપ લઈ લીધું. આટલા બધા સ્વરૂપો જો બનાવી શકતો હોય તો એને તો ધારે એ સ્વરૂપ બનાવી શકે. અને એટલે
રાધા કૃષ્ણને કહે છે. પણ હકીકતમાં જ્યારે રાધા છેલ્લે મળ્યા ને દ્વારકામાંથી આવ્યા પછી, મહાભારત પછી, રાધા એ કૃષ્ણને કહ્યું કે કેમ છો દ્વારકાધીશ? એટલે કૃષ્ણને ઝટકો તો લાગી. હા, કાયમ બાપો લાલો કેતો હોય દીકરાને, લાલો ક્યાં ગયો? હા કે પેલો ક્યાં ગયો? કાળિયો ક્યાં ગયો? એ હુલામણું નામ હોય, પણ નામ લઈને બોલાવે ને તેથી છોકરાને આકરું લાગે કે બાપામાં કંઈક ફેરફાર થયો છે. તો કૃષ્ણને જ્યારે રાધાએ એવું કહ્યું ને, આવો દ્વારકાધીશ, તો કૃષ્ણને પણ ઝટકો લાગ્યો. તું આવું કેમ બોલી? તું તો મને કાનો કહેતી હતી, રાધાનો કાનો. તું તો મને કાનો કહેતી હતી, પણ કે તું તો મૂકીને વયો ગયો હતો ને. તો 10 આંગળીએ વાંસળી વગાડતો તો ત્યારે તો ગાયો પણ નાચતી હતી, અને 1 આંગળીએ સુદર્શન લીધું ને એટલે દ્વારકાધીશ થયું. 1 આંગળીમાં બહુ નુકસાની છે, 10 આંગળીમાં નુકસાની નથી. તો કેવી રીતે? રાધા કહે છે 1 આંગળીમાં નુકસાની છે, 10 આંગળીમાં નુકસાની નથી. તો કૃષ્ણ કહે છે રાધા શું કહેવા માંગે છે? તો કે સુદર્શન લીધું ને, નાશ કરી, વિનાશ કરી અને વિજય મેળવ્યો, અને 10 આંગળીએ વાંસળી વગાડીને પ્રેમ મેળવ્યો. હવે તું જ કે આમાં ક્યાં મેં ખોટું કીધું? 1 આંગળીએ સુદર્શન લીધું પછી જ મહાભારત થયું, વિનાશ થયો. કૃષ્ણ તો કે હું પ્રેમ તો વહાવું છું, પણ મારે ધર્મની સ્થાપના કરવી છે. અને ધર્મની સ્થાપના કરવી હોય તો આકરા પાણીએ તો થવું જ પડે. શક્તિ વિના શાંતિ આવતી નથી. શક્તિ વિના આ હરામખોરો મરતા નથી ને શાંતિ લાવવા દેતા નથી ને ધર્મ સ્થાપવા નથી દેતા. એટલે આને તો મારે મારવા જ પડશે. અને એટલે જ કૃષ્ણે કીધું કે એક આંખે સુદર્શન ઉપાડ્યું ને પછી જ મારે ગીતા કહેવી પડી. ભગવત ગીતા કીધા વિના લોકોને ખબર પડે એમ નથી. કારણ કે અર્જુન તો પ્રતીક તરીકે રાખ્યો હતો, પણ આપણે તો રોજ મહાભારત જ છે. આપણને ખબર છે અંદર કેટલા દ્વંદ હાલે. સમાજની અંદર જે તકલીફો છે ને અત્યારે બધું જ મહાભારતમાં છે જ. તો ઘણા તો એવું માની બેઠા છે કે મહાભારત ઘરમાં ન રખાય, હા કે ઝઘડા થાય. ના, મહાભારત રોજ 5 પાના વાંચવા જોઈએ. કેમ? મહાભારત આપણને દેખાડે છે કે જે મહાભારતમાં ભૂલ થઈ છે ને એ તમારા સંસારમાં કરશો નહીં. આમાં એક જ શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યો, પણ એની મારી તારી શરૂઆત કરી દીધી. મામ કા નામ પાંડવા પહેલો શ્લોક છે. મારા અને પાંડુના છોકરા શું કરે? એટલે તમે અલગ તો છે જ નહીં. 1 મગની 2 ફાડ, 2 ભાઈઓના જ દીકરા, અને છતાં હામાં બાંધવા ઉભા રહી ગયા. ત્યાં બગીચામાં થોડા પિકનિક મનાવતા કે શું કરે છે? ડરેલો હંમેશા બીજાને ડરાવે અને પ્રેમાળ હંમેશા બીજાને પ્રેમ કરે. આ ખાસ જે ભયમાં હોય ને બીજાને ભય બતાવે. આપણે નહીં કહેતા ને પાણી વારતા હોય ને રાતે મોડું થઈ ગયું હોય ને અંધારું હોય ને પછી એકલો હોય ને પછી આ હેલો મારો હાંભળો રણુજાના રાય એવું તાણીને બોલતો હોય ને. મને ભાઈ કે આને તો ભક્તિએ સમરા કાઢ્યા. મેં કીધું કાંઈ એવું નથી, એને બીક લાગે છે. હા, એ તાણીને બોલે ને તો સમજવાનું કે આજુબાજુ કોઈ નથી એટલે પડકારા કરીને બોલે. ભય પામેલું ને કૂતરું જયારે બહુ ડરી જાય ને તો બહુ જોરથી ભાંગવા માંડે. એટલે આપણી દશા એવી જ થાય.